ચલો, આજથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ કમ્પાઉન્ડનું નેમિંગ. જે કોઈ બેઝિક કન્સેપ્ટ તમારે લર્ન કરવાની જરૂર હતી, કોને ડબલ બોન્ડ કહેવાય, પાઈ બોન્ડ શું છે, રિંગ શું છે, એ બધા તમને આઈડિયા આવી ગયા છે. ફંક્શનલ ગ્રુપના પણ અમુક તમે થોડા ઘણા પરિચિત થઈ ગયા. ડીયુ કોને કહેવાય એ પણ તમને ખ્યાલ આવી ગયો. ઓલમોસ્ટ બધા બેઝિક કન્સેપ્ટનો તો તમને આઈડિયા આવી ગયો છે. હવે આપણે આઈયુપી એક નેમિંગ ઉપર છે એ જવાનું છે. ક્વેશ્ચન જેમાંથી આવતા હોય એ અલ્ટિમેટલી આપણે શીખવાનું આ હતું. આ ટોપિક કરતી વખતે છે એ ઇનિશિયલ ફેઝમાં મારી સ્પીડ થોડીક ઓછી રહેશે, પણ મને એવું લાગશે કે હવે તમારું લેવલ આવી ગયું પછી આપણે સ્પીડ અપ કરશું. ત્યાં સિવાય તો આપણે એકદમ ધીમે ધીમે છે આની અંદર જોશું. હવે આમ જોવા જઈએ ને તો નેમિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ ઓર્ગેનિક મોલેક્યુલ્સ. કારણ કે અત્યાર સુધીની અંદર મિલિયન્સ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ નોન થઈ ગયા છે. બે ચાર હોય તો ઠીક છે, પણ હવે એટલા બધા સંયોજનો પ્રાપ્ત થઈ ગયા છે ને કે એને કોઈ એક પ્રોપર ક્લાસિફિકેશનમાં મૂકવા જરૂરી છે. તમે લોકો એવું શીખ્યા છો કે એલિમેન્ટ્સ છે એ પેલા કેટલા હતા? તો કે સાહેબ 31. તો એ 31 હતા, એમાંથી ધીમે ધીમે વધતા ગયા. પછી એવું લાગ્યું કે નહીં, હવે આનું ક્લાસિફિકેશન કરવું પડશે, તો પછી પીરિયોડિક ટેબલ બનાવ્યું. એવી જ રીતે બાયોલોજીની અંદર પણ તમારે છે એ ક્લાસિફિકેશન, વર્ગીકરણ આવે છે. પ્રાણીઓનું બધું અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ, વનસ્પતિઓનું વર્ગીકરણ. તો કેમેસ્ટ્રીની અંદર પણ છે આવી રીતે ક્લાસિફિકેશન થઈ ગયા બાદ એનું નોમેનક્લેચર આવે છે, નામકરણ. કોઈ સંયોજન પર્ટિક્યુલર હોય તો એને કેવી રીતે છે એ નેમિંગ કરવું, એની આપણે વાત કરીએ છીએ. ઓકે, ચલો. હવે નેમિંગની જો આપણે વાત કરતા હોઈએ ને, તો અલગ અલગ એની સિસ્ટમ છે. શરૂઆતની અંદર તો કોઈ નેમિંગની પરફેક્ટ સિસ્ટમ નહોતી, ત્યારે બધા જ કમ્પાઉન્ડને કોમન નેમની અંદર આપણે છે એ મૂકતા, કોમન નેમ. હવે કોમન નેમ એટલે શું હોય? કોમન નેમમાં કોઈ એવા રૂલ્સ ન હોય કે આને કેવી રીતે નામ આપવું. કોઈ એવી ટ્રેડિશન ન હોય કે આ મુજબ ધારાધોરણ એવા ફિક્સ ન હોય કે આને આવી રીતે નામ આપવું. મન થાય નામ આપી દેવાનું, ચિંટુન પિન્ટુન જે થાય, બરાબર. એમાં કોઈ રાશિઓ કે કોઈ એસ્ટ્રોલોજી કે એવું કઈ ન આવે. ફટાક કરતું ગમે જે મનમાં આવ્યું એ નામ આપી દીધું. તો એ કોમન નેમની સિસ્ટમ પેલા હતી. કોમન નેમની જે કઈ સિસ્ટમ હતી ને એ જનરલી પેલા તો આપણે છે એનો સોર્સ જોતા. શરૂઆતમાં તો શું છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ બહુ ઓછા હતા. સોર્સ એટલે એનો સ્ત્રોત. તો સ્ત્રોત એટલે એ ક્યાંથી મળે છે. ફોર એક્ઝામ્પલ, માની લો કે આ CH4 છે અને આપણે કહેતા માર્શ ગેસ. માર્શ ગેસ, બરાબર છે. માર્શ વાયુ. માર્શ વાયુ એટલે જે દલદલ વાળી માર્શી લેન્ડ્સ હોય એમાંથી મળે એને માર્શ ગેસ કહેવાય. આ ઝડપથી એકદમ સળગી જાય. મિથેન જે છે એ એક ટાઈપનું બળતણ છે. પછી માનો કે તમે 10th માં ભણ્યા હોય, મને ખ્યાલ નથી, HCOOH, આનું નામ શું છે? ફોર્મિક એસિડ. આનું નામ છે ફોર્મિક એસિડ. અચ્છા, ક્યાંથી મળે છે? આ મળે ફોર્મિકામાંથી. અને ફોર્મિકા એટલે શું કહેવાય? ફોર્મિકા એટલે લાલ કીડી, બરાબર છે. રેડ એન્ટ. રેડ એન્ટ, લાલ કીડીના ડંખની અંદર છે આ એસિડ હોય. તમને છે એ જ્યારે બાઇટિંગ કરે ત્યારે આ એસિડ હોય આપણા બોડીની અંદર ઇન્જેક્ટ કરે. પછી કે અહીંયા મને ઢીમસા થઈ ગયા ને ફલાણું થઈ ગયું, બરાબર, રેશિસ થઈ ગયા ને, તો યાનીથી થાય. તો ફોર્મિકા ઉપરથી છે એ કીડીની અંદર છે એમાંથી સૌથી પહેલા એસિડ એબ્સ્ટ્રેક્ટ કરેલો હતો, એટલે એનું નામ છે એ ફોર્મિક એસિડ છે. તો સ્ત્રોત કેવો છે ને એને આધારે છે આપણે નામ આપીએ છીએ. અલગ અલગ આવા ઘણા બધા સોર્સ ને ઉપર આપણે છે નેમિંગ કરીએ છીએ. CH3OH, વુડ સ્પિરિટ, કાષ્ઠ સ્પિરિટ એને છે એ કહેવાય, બરાબર છે. એસિટિક એસિડ, CH3COOH, એસિડ એટલે ખાટા ફળો. ખાટા ફળની અંદરથી જે એસિડ મેળવે એનું નામ આપી દીધું એસિટિક એસિડ. તો સોર્સ કયો છે, સ્ત્રોત કયો છે, એને આધારે આપણે છે એ પેલા નામ આપતા. પણ હવે ધીમે ધીમે સંયોજન એટલા બધા વધી ગયા તો સ્ત્રોત ક્યાં કાઢવા, બરાબર છે. અમુક તો આપણે આર્ટિફિશિયલી બનાવ્યા હોય. તો પછી બધાના નેમિંગમાં છે એ ધીમે ધીમે તકલીફ ઊભી થતી ગઈ. એટલે પછી એવું બધું નક્કી કર્યું કે ભાઈ સ્ત્રોત ને એ બધું ગયું તેલ લેવાના ઘડીક મૂકો. એવું નક્કી કર્યું કે ભાઈ જે કોઈ આની શોધ કરેલી હોય
ડિસ્કવરી કરેલી હોય એના નામ ઉપરથી આપો શોધને આધારે, બરાબર છે. શોધ કરતા કોણ છે ને એના નામ ઉપરથી ઓળખો. તો બહુ એક પ્રચલિત છે RMGX, આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. આનું નામ છે ગ્રિગ્નાર્ડ. હવે આવા તો ધીમે ધીમે વધતા ગયા સંયોજન. આ તો ખાલી મેં એક એક્ઝામ્પલમાં લખ્યું છે ગ્રિગ્નાર્ડ. એક ગિલમાન છે, ગ્રિગ્નાર્ડ છે, બરાબર છે, વુડ્સ છે. અલગ અલગ ઘણા બધા સાયન્ટિસ્ટ ના આમાં પછી તો ભાઈ આપણું નામ આવતું હોય તો આપણે શું કામ ડિસ્કવરી ના કરીએ. તો ધીમે ધીમે છે એ ડિસ્કવરી વધતી ગઈ અને શોધકર્તાના નામનું લિસ્ટ જ એટલું મોટું થઈ ગયું કે યાદ ક્યાં રાખવા આમાં. એટલે આ પણ બહુ એક પ્રોપર સિસ્ટમ નથી. પછી એવું નક્કી કર્યું કે ચલો સંયોજન એના સ્વભાવને આધારે આપણે ઓળખશું. સ્વભાવને આધારે ફોર એક્ઝામ્પલ CH2OH, CH2OH. આનું નામ છે ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ આને કહેવાય, ગ્લાયકોલ. પણ શબ્દ છે ગ્લાયકસ. ગ્લાયકસ નો અર્થ થાય ગળું. ગળું સ્વાદે મીઠું હોય એવું, બરાબર છે. તો જે સ્વાદે મીઠા હોય એને ગ્લાયકસ કહેવાય. અને આ ખાવામાં એકદમ મીઠું છે તો આને આને છે ગ્લિસરોલ છે, આ છે, આ બધાના સ્વાદ ગળ્યા હોય તો આને છે એ બોલાય ગ્લાયકોલ. પણ હવે આવા તો ઘણા બધા સ્વાદને આધારે અથવા તો સ્વભાવને આધારે અલગ હોય. અમુક એસિડ હોય, અમુક બેઝ હોય. તો એવા પણ તમે કેટલા યાદ રાખો. એટલે આ જે કઈ કોમન સિસ્ટમ છે એ બધી સિસ્ટમને હવે આપણે છે એ કન્સિડર નથી કરતા. પછી એવું પાછું નક્કી થયું કે ચલો બંધારણને આધારે નામ આપવા. જેવું બંધારણ એવું છે એ નામ આપવું. બંધારણને આધારે એનું સ્ટ્રક્ચર કોની જેવું છે ને એની ઉપરથી આપણે એને નામ આપવાનું. આમાં અમુક રૂલ છે કે ભાઈ એક ચેન હોય તો એને આપણે આઈસો બોલીએ, બે હોય તો એને નિયો બોલીએ. પણ આ પણ સિસ્ટમ એટલી બધી પ્રોપર નથી. તો કોમન કમ્પાઉન્ડને નેમ આપવાની સિસ્ટમ જે પણ કઈ હતી એ બધી હાલના સમયમાં નથી યુઝફુલ. અત્યારે જે પછી આ બધા બહુ મિક્સ થયું એટલે બધા સાયન્ટિસ્ટ ભેગા થયા અને જીનીવાની અંદર પેરિસ જીનીવામાં એક મીટિંગ કરી અને એને એક આખું ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે ને કહેવાય IUPAC, બોલાય IUPAC. તો IUPAC છે એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે એને શું કર્યું, કમ્પાઉન્ડને ક્લાસિફાઈ કરવા અને નેમિંગ કરવા માટે અલગ અલગ રૂલ્સ ડેવલપ કર્યા. આપણે છે એની વિશે માહિતી લેવાની છે. IUPAC નું કોઈ ફૂલ ફોર્મ ને એવું યાદ રાખવાની જરૂર નથી, એવું તમને ઇમ્પોર્ટન્ટ છે. According to them, generally compounds are can be nomenclatured in which manner. એમાં કમ્પાઉન્ડને ત્રણ જગ્યાએથી તોડી નાખવાનો, નામને ત્રણ જગ્યાએ જોવાનું હોય. જે એકદમ સેન્ટરમાં હોય એને બોલાય વર્ડ રૂટ. વર્ડ રૂટ જે સેન્ટરમાં હોય એ એટલે કે મૂળ નામ. આ વર્ડ રૂટ ને છે એ બોલાય મૂળ નામ. ઓરિજિનલ તમારું જે કઈ નામ હોય એ નામની આગળ જે આવે આને કહેવાય પ્રિફિક્સ. પ્રિફિક્સ ગુજરાતીમાં આને બોલાય પૂર્વક, બરાબર છે. પૂર્વક. નામની જે પાછળ આવે, બરાબર છે, એને કહેવાય સફિક્સ. સફિક્સ ને છે એ બોલાય પ્રત્યય. ઓરિજિનલ નેમ હોય એ વચ્ચે હોય, નામની જે પાછળ આવે એને છે એ શું કહેવાય પ્રત્યય. નામની આગળ જે આવે એને શું કહેવાય પૂર્વક. કોઈ પણ નું નામ હોય, મારું નામ હોય કે કોઈ પણ નું નામ હોય, આપણે નામને માની લો કે હું જ છે એ આગળ લખતો હોય આવી રીતે જનરલી હું લખું કે ભાઈ રાઠોડ આશીષ આર. તો આ છે એ શું છે, મૂળ પર્સન અહીંયા આગળ છે આશીષ. આ એની સરનેમ છે પૂર્વક. અને આ જે છે એનો સફિક્સ છે. આ નો હોય તો આ નો જ આવે, એ તો ખબર જ છે. એટલે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ જે છે ને નામની અંદર સફિક્સ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બાપા કહેવાય ને, બરાબર. એ શું છે એની વિશે આપણે વાત કરવાની છે, પણ ઓરિજિનલ સિસ્ટમ આ હતી. હવે અહીંયા આગળ છે આ જે પણ કઈ આપણે નેમિંગની સિસ્ટમ કરીને હું માનો કે છે એક નામ લખીને તમને બતાવું એટલે ધીમે ધીમે તમને છે આઈડિયા આવી જશે કે આપણે શું કરીએ છીએ. ચલો હું આવી રીતે લખું છું CH3 અને અહીંયા આગળ Cl. આ Cl એટલે શું, ક્લોરીન. ઓરિજિનલી આ ક્લોરીન નો હોત તો શું હોત, મિથેન. હવે અહીંયા આગળ એક ક્લોરીન આવી ગયું છે
બરાબર છે. એક કાર્બન એટમ છે અને આની અંદર અથવા તો તમે ઇથેન લો, જે લેવું હોય તમે લઈ શકો. મૂળ નામ એટલે શું છે એ તમને સમજાવું છું. આ એક્ઝામ્પલ લઉં છું, CH3 CH2 Cl. તો આમાં તમે જુઓ, એક તો ક્લોરીન છે એટલે આને લખાય ક્લોરો. ક્લોરો. અચ્છા, કેટલા કાર્બન છે? બે. બે કાર્બન માટે શું શબ્દ વપરાય? ઈથ. ઈથ. ઈથ એટલે બે કાર્બન. મૂળ નામ છે આનું ઈથ. અને આમાં ક્યાંય ડબલ બોન્ડ નથી, ટ્રિપલ બોન્ડ નથી, એટલે આને શું લખાય? એન. તો આનું નામ થઈ જાય ક્લોરો ઇથેન. નામ શું છે? ક્લોરો ઇથેન. આવી રીતે. તો વર્ડ રૂટ છે એ બેઝિકલી શું છે? પછી અહીંયા પૂર્વક કોને કહેવાય, પ્રત્યય કોને કહેવાય, એ આપણે છે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વર્ડ રૂટ એટલે છે ને મૂળ નામ. તમને કહે છે કોઈ પણ સંયોજનમાં કેટલા કાર્બન એટમ છે ને એની સંખ્યા. બરાબર છે. મુખ્ય શૃંખલામાં આ તમને બતાવે મુખ્ય શૃંખલામાં કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યા તમને લોકોને આવડે જ છે, ખાલી યાદ અપાવું છું. એક જ કાર્બન હોય તો આને શું બોલાય? બોલો. મિથ. બે હોય તો શું બોલાય? ઈથ. ત્રણ હોય તો શું બોલાય? પ્રોપ. ચાર હોય તો શું બોલો? બ્યુટ. બરાબર છે. પાંચ હોય તો શું બોલો? પેન્ટ. પાંચ કાર્બન શૃંખલામાં હોય તો એને શું બોલાય? પેન્ટ. હું અહીંયા નીચે જ કન્ટિન્યુ કરું છું. આગળ હજી મારે આ તમને ભણાવવાનું છે ને આ ભણાવવાનું છે, એટલે હું નીચે જ લખતો જાઉં છું. બરાબર. ચલો, પછી 6 કાર્બન એટમ હોય તો શું કહેશો? હેક્સ. 7 હોય તો હેપ્ટ. 8 હોય તો ઓક્ટ. 9 હોય તો નોન. અને 10 હોય તો શું બોલાય? ડેક. 10 હોય તો ડેક. મીથ, ઇથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. બરાબર છે. C1 C2 C3 C4 આવી રીતે. એક કાર્બન હોય તો મીથ, પછી ઈથ, પછી પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન, ડેક. માનો કે 11 કાર્બન આવે છે. આ તો હું વધારાનું કહું છું, આપણે જરૂર નથી. આને બોલાય અનડેક. 12 કાર્બન હોય તો આને આપણે બોલીએ ડુ ડેક. 13 કાર્બન હોય. અચ્છા, 13 કાર્બન ને આપણે કેમ ભાગી શકીએ? બોલો, કઈ રીતે આને વિચારી શકીએ? બોલો. 3 + 10 લખાય. 13 એટલે કેટલા? 3 + 10. તો આને છે એ બોલાય ટ્રાય. ટ્રાય એટલે 3 અને ડેક એટલે 10. ટ્રાય ડેક. બરાબર છે. પણ આવું બધું આપણે જરૂર નથી, એટલે આને આપણે નથી લખતા. આવી કોઈ આવશ્યકતા નથી. આપણે 12 સુધી કાંઈ યાદ રાખવાની જરૂર નથી, ક્યારેય પૂછતાય નથી. આપણને 10 સુધી આવડે એટલે ઇનફ છે. બાકી આગળ બધું લખી શકાય. બરાબર છે. ઓકે. મીથ, ઈથ, પ્રોપ, બ્યુટ, પેન્ટ, હેક્સ, હેપ્ટ, ઓક્ટ, નોન અને ડેક. આ છે વર્ડ રૂટ એટલે કે કાર્બનની સંખ્યા. તમને કોઈ સ્ટ્રક્ચર આપશે ત્યારે આવી રીતે લખીને આપેલું છે આવું બધું. તો આમાં મારે જોવાનું કેટલા કાર્બન થાય છે. જોજે 1 2 3 4 5. આની અંદર 5 કાર્બન થાય છે. 5 કાર્બન એટલે આની અંદર નામમાં પેન્ટ આવશે. નામની અંદર શું આવવું જોઈએ? પેન્ટ. ઓકે. આવો આપણે આનો મિનિંગ કરશું. વર્ડ રૂટ એટલે શૃંખલાની અંદર કાર્બનની કેટલી સંખ્યા છે એને બોલાય વર્ડ રૂટ. બરાબર. આ ક્લિયર? ચલો, તો પેલો આપણે પોઈન્ટ છે એ જોયો વર્ડ રૂટ. અને વર્ડ રૂટ એટલે શું છે? મુખ્ય શૃંખલાની અંદર કાર્બનની સંખ્યા. મુખ્ય શૃંખલા જોવો અથવા તો કાર્બનની સંખ્યા જોવો. મીથ, ઈથ એવી રીતે લખાય. હવે પ્રિફિક્સ એટલે પ્રત્યય અને સફિક્સ એટલે પ્રત્યય અને પ્રિફિક્સ એટલે પૂર્વક. તો પૂર્વક અને પ્રત્યયના ફરીથી છે એ બે બે ભાગ પાડેલા છે આપણે આપણી અનુકૂળતા માટે. એક 1 ડિગ્રી પ્રત્યય અને એક જે છે એ છે 2 ડિગ્રી પ્રત્યય.
1 ડિગ્રી પ્રત્યય અને બીજું છે 2 ડિગ્રી પ્રત્યય. 1 ડિગ્રી પ્રત્યય એટલે આ તમને શું બતાવે? આ તમને બતાવશે સંતૃપ્તતા કે અસંતૃપ્તતા. સંતૃપ્ત છે અથવા તો અસંતૃપ્ત છે એની વાત કરશે. સંયોજન કેવું છે, સંતૃપ્ત કે અસંતૃપ્ત, એની વાત છે. માનો કે તમારા સંયોજનમાં બધા સિગ્મા બોન્ડ જ છે, તો નામ પાછળ શું આવે? એન. એક ડબલ બોન્ડ છે તો શું બોલાય? ઇન. માની લો કે ટ્રિપલ બોન્ડ છે તો એને શું બોલાય? આઇન. બરાબર છે? એન, ઇન, આઇન. 1 ડિગ્રી છે એ પ્રત્યય તમને શું બતાવે? સંતૃપ્ત છે કે અસંતૃપ્ત? વેધર ધ ગિવન કમ્પાઉન્ડ ઇઝ સેચ્યુરેટેડ ઓર અનસેચ્યુરેટેડ, એની વાત તમને અહીં આગળ કરે છે. અચ્છા, માનો કે તમને બે ડબલ બોન્ડ આપ્યા છે નામમાં. એક એટલે એને મોનો કહેવાય, બે એટલે એને શું કહેવાય? ડાય. બે એટલે ડાય, બે એટલે ડાય, અને ડબલ બોન્ડ એટલે શું કહેવાય? ઇન. તો આને ડાય ઇન એવું બોલાય. અચ્છા, આમ વિચારો કે એક ડબલ બોન્ડ આપ્યો છે ને એક ટ્રિપલ બોન્ડ આપ્યો છે, તો ડબલ બોન્ડ એટલે ઇન અને ટ્રિપલ બોન્ડ એટલે આઇન. તો આને આપણે શું બોલશું? ઇન આઇન. સમજો છો શું આપણે કહેવા માંગીએ છીએ? સંતૃપ્ત છે કે અસંતૃપ્ત એ તો બરાબર છે, એ તો તમે કયો છો, પણ સંતૃપ્ત ની અંદર અસંતૃપ્તમાં પણ કેટલા છે? ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ. બે ડબલ બોન્ડ તો ડાઇન, એક ડબલ ને ટ્રિપલ બે નું કોમ્બિનેશન તો ઇન આઇન. બરાબર છે? આવું બધું કહેવાનું. માનો કે તમને ભાઈ હું આવી રીતે લખી દઉં છું, CH3 CH ડબલ બોન્ડ CH2, CH3 CH ડબલ બોન્ડ CH2. તો પેલા તમે ચેક કરશો આમાં કેટલા કાર્બન છે? 1 2 3 અને 4. 3 કાર્બન. બરાબર? 3. 1 2 3 4 5 જે આવતા હોય 3 છે. 3 એટલે શું કહેવાનું? પ્રોપ. પ્રોપ. અને આની અંદર શું છે? ડબલ બોન્ડ. એટલે અહીંયા શું લગાડશું? ઇન. તો આનું નામ થશે પ્રોપીન. પ્રોપીન આવું આને બોલાય. બરાબર? ચલો અહીંયા આગળ આવો. હવે છે એ 2 ડિગ્રી પ્રત્યય. 2 ડિગ્રી પ્રત્યયમાં શું આવે? 2 ડિગ્રી પ્રત્યયની અંદર આવે પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ. અંગ્રેજીમાં એને આપણે શોર્ટ ફોર્મમાં કહીશું PFG. બરાબર? મુખ્ય ક્રિયાશીલ સમૂહ આવે અહીંયા આગળ. મુખ્ય ક્રિયાશીલ. હેલો સર. હા, ચિલ્લો. કોનું માઇક અનમ્યુટ છે? હાલો. બોલો. E9 નું એક્ઝામ્પલ આપો તો સાહેબ. E9 નું એક્ઝામ્પલ આપું એમ? કયું સેન્ટર? રાજકોટ ગુરુકુળ. હજી નિરાત રાખો, હજી ઘણું શીખવાનું છે. E9. આની અંદર કેટલા કાર્બન છે? બોલો. કાર્બન આની અંદર કેટલા? 4. તો આને શું બોલાય? બ્યુટ ઇન. એટલે બ્યુટીન. પછી પાછળ લગાડી દઈએ આઈન એટલે બ્યુટીનાઇન. અને બ્યુટીનાઇન એવું બોલાય. બ્યુટઇનાઇન એવું પણ બોલી શકો. ઘણા બધા બની શકે. આપણે બનાવશું, હજી વાર છે. હો. ચલો, PFG પ્રિન્સિપલ ફંક્શનલ ગ્રુપ, મુખ્ય ક્રિયાશીલ સમૂહ. એ હોય એ પ્રમાણે નામ આપવાનું. મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે એ મુજબ નામ આપવાનું. માનો કે તમારા નામની અંદર COOH છે, તો આને શું બોલાય? બોલો. કાર્બોક્સિલિક એસિડ કહેવાય. એટલે આપણે નામની પાછળ જનરલી શું લખતા હોય? ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, એવું બધું. ચલો માની લો કે આની અંદર CHO ક્યાંક આવ્યો, આલ્ડીહાઇડ, તો નામ પાછળ શું લખતા હોય? આલ, મિથેનાલ, ઇથેનાલ, આવું બધું. આ બધા અલગ અલગ પ્રકારના પ્રત્યયો જ છે. બરાબર? દાખલા તરીકે ચલો CH3 આમ આપ્યું COOH. કેટલા કાર્બન ટોટલ? 2. 2 કાર્બન એટલે શું કહેવાય? ઇથ. 2 કાર્બનની કાર્બન કાર્બન વચ્ચે કોઈ ડબલ બોન્ડ નથી. ડબલ બોન્ડ નથી એટલે આને શું લખાય? એન. તો ઇથેન.
એસિડ છે તો શું લખવાનું? ઓઇક એસિડ, તો આને બોલાય ઇથેનોઇક એસિડ, આવી રીતે. બરાબર. તો આમાં કોઈ એવી ચિંતાની વાત નથી. આ તો આપણે ઘણા બધા રિપીટ થવાના છે, એટલે તમને એ આઈડિયા રહી જ જવાના છે કે કોનામાં કયો પ્રત્યય છે કયો નથી. પણ કહેવાની વાત એ છે કે જ્યારે ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ને ત્યારે આનો ઉપયોગ થશે. માનો કે ભાઈ તમારા નામમાં ક્યાંય OH છે તો તમે એને શું કહેશો? ઓલ, મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ. બરાબર. તો બસ એ બધા ક્રિયાશીલ સમૂહ અહીંયા આગળ આવશે. આ બધા ક્રિયાશીલ સમૂહ અહીંયા, અને અહીંયા જે કઈ ક્રિયાશીલ સમૂહ આવે બધા સિનિયર મોસ્ટ ફંક્શનલ ગ્રુપ હશે, જે સિનિયર હોય, વરિષ્ઠ ક્રિયાશીલ સમૂહો. બરાબર. સિનિયર સિટીઝન અહીંયા આગળ બેસશે આ બધા. તો નામના પાછળનાની તો આપણે બધી વાત કરી લીધી. હવે નામની આગળ જે છે એની વાત કરી લઈએ. નામની આગળ કયા કયા છે એ આવશે. પૂર્વગ. પૂર્વગને પણ આપણે આપણી અનુકૂળતા માટે થઈને બે ભાગમાં ડિવાઈડ કરી દીધા છે. એક 2 ડિગ્રી પૂર્વક અને બીજું 1 ડિગ્રી પૂર્વક. દ્વિતીયક પૂર્વક, પ્રાથમિક પૂર્વક. ચલો, દ્વિતીયક પૂર્વક અને પ્રાથમિક પૂર્વક ની અંદર છે એ શું ફેરફાર છે પેલા કહી દઉં. પ્રાથમિક પૂર્વક. પ્રાથમિક પૂર્વક તમને માહિતી આપશે કે તમારું સંયોજન ચક્રીય છે કે ઓપન ચેન, મુક્ત શૃંખલા બંધારણ. શું માહિતી આપશે? ચક્રીય છે કે મુક્ત શૃંખલા. આવી રીતે તમને આપ્યું છે CH3 CH2 CH3, તમને આવડી ગયું કે આને પ્રોપેન કહેવાય. બધા ક્યાંય પાઈ બોન્ડ નથી, 3 કાર્બન એટલે પ્રોપ, અને બધા સિંગલ બોન્ડ તો આને પ્રોપેન. પણ માની લો તમને હવે આવી રીતે લખીને આપું તો હવે તો 3 કાર્બન પણ ચક્રમાં શું બોલે? સાયક્લોપ્રોપેન. તો સાયક્લો શબ્દ શું છે? જો નામની આગળ પ્રોપેન આગળ શું શબ્દ આવ્યો? સાયક્લો. તો સાયક્લો એટલે યા બતાવે 1 ડિગ્રી પૂર્વક. તમારું સંયોજન ચક્રીય છે કે મુક્ત શૃંખલા છે એ ક્યાંથી ખબર પડશે? પૂર્વક ઉપરથી, 1 ડિગ્રી પૂર્વક. નામમાં છે એ જો સાયક્લો શબ્દ લખેલો હોય તો એને કહેવાય 1 ડિગ્રી પૂર્વક. બરાબર. ચક્રીય છે કે નથી, આમાં આમાં પાછા માન લો કે રિંગ હોય. બરાબર છે. એક રિંગ હોય તો રિંગ માટે આપણે શબ્દનો ઉપયોગ કરશું શું? તો કે સાહેબ સાયક્લો. એક જ રિંગ હોય, એક રિંગ હોય ને તો બે રિંગ આવેલી હોય અને બે રિંગ આમ જોડાયેલી હોય સીધે સીધી, આને બોલાય બાય સાયક્લો. એક રિંગ તો સાયક્લો, બે રિંગ ડાયરેક્ટલી જોઈન્ટ છે, આને કહેવાય બાય સાયક્લો. બાય એટલે બે. બાય એટલે તમે જેને બાય કહો છો એ નહીં. બરાબર છે. આ બીજા પ્રકારનું છે. બાય ધેટ મીન્સ 2 નંબર છે. બાય એટલે અહીંયા આગળ બે થશે. બરાબર છે. અચ્છા, આને બાય ની જગ્યાએ છે ઈ અત્યારે આપણે ક્યારેક ક્યારેક ડાય શબ્દનો પણ ઉપયોગ કરીએ છીએ. ડાય, ડાય એટલે બે થાય. ડાય અહીંયા આગળ લખેલું છે ને, જો ને, ડાય ઇન. આ સફિક્સ ની અંદર ડાય, ટ્રાય, ટેટ્રા એવું લખે છે. પૂર્વગ ની અંદર હોય ને ત્યારે બાય લખે છે. બાય એટલે બે. બરાબર. અને જનરલી આપણે આ એક બીજાની જગ્યાએ ભલે અર્થ ઈનો ઈ થતો હોય, બાય વાપરવાનું છે ત્યાં ડાય નહીં વાપરીએ, ડાય વાપરવાનું છે ત્યાં બાય નહીં વાપરીએ. બરાબર છે. કારણ કે બાય ડાય નો હોય, ડાય હોય તો બાય નો હોય. એવું ન હોય, પણ હવે આપણે આમાં રાખીએ છીએ. ચલો આગળ, થર્ડ નંબર. આવી રીતે પણ છે ક્યારેક રિંગ્સ છે એ જોઈન્ટ થઈ ગઈ હોય. એક કાર્બન રિંગ છે, એક કાર્બન ને કોમન રાખે છે. બે રિંગ હોય તો બાય સાયકલ. આમાં બે રિંગ બે પણ એક કાર્બન કોમન, આને બોલાય સ્પાઇરલ. 5 સભ્યનું ખાલી એક જ ચક્ર તો સાયક્લો.
બે રિંગ દેખાતી હોય, કોમન જોઈન્ટ થયેલી હોય તો બાયસાયક્લો. રિંગ તો બે પણ એક જ કાર્બન કોમન, તો એને શું કહેશું? સ્પાઇરો. બરાબર છે. આ અલગ અલગ પૂર્વક છે. મુક્ત શૃંખલા માટે કોઈ શબ્દનો ઉપયોગ નથી કરવાનો કે ખુલ્લી ચેન. બરાબર, એવું ન આવે. ખુલ્લું હોય તો બધાને દેખાતું જ હોય. આમાં જ્યારે રિંગ બનતી હોય ને તો જ સાયક્લો શબ્દનો ઉપયોગ કરવાનો, બાકી સાયક્લોનો ઉપયોગ નહીં કરવાનો. બરાબર છે. તો આ વાત થઈ ગઈ 1 ડિગ્રી પૂર્વકની. 1 ડિગ્રી પૂર્વક તમને શું બતાવે છે? બોલો. 1 ડિગ્રી પૂર્વક તમને બતાવે છે કાર્બનની સંખ્યા, સોરી, આપણે ચક્રીય કે મુક્ત શૃંખલા છે એ. ચક્રીય માટે થઈ અને સાયક્લો, બે રિંગ તો બાયસાયક્લો, એક કાર્બન કોમન અને બે રિંગ તો આને કહેવાય સ્પાઇરો. નેક્સ્ટ, હવે વાત કરીએ દ્વિતીયક પૂર્વકની. દ્વિતીયક પૂર્વક. દ્વિતીયક પૂર્વકમાં શું આવે? પહેલું તો દ્વિતીયક પૂર્વકની અંદર આવશે સાઇડ ચેઇન. બરાબર છે. સાઇડ ચેઇન, આનો મિનિંગ એવો કે મેઇન ચેઇન તો હશે. બરાબર છે. મેઇન ચેઇન હોય તો જ અંદર સાઇડ ચેઇન આવે, નહીતર સાઇડ ચેઇન નો આવે કોઈ દી. મેઇન ચેઇન એટલે એને બોલાય મુખ્ય શૃંખલા. મુખ્ય શૃંખલા. તમે એવું સમજો કે આમ કાર્બનની લાંબી ચેઇન છે અને એક અહીં આગળ નીચે કાર્બન પડ્યો છે. તો આ જે લાંબી કાર્બનની શૃંખલા છે, આ વાળી, આ લાંબી કાર્બનની શૃંખલા, આને મુખ્ય શૃંખલા કહેવાય. અને એક નીચે જ્યાં અહીં આગળ લટકે છે આને આપણે કહેશું સાઇડ ચેઇન. આને શું કહેશું આપણે? સાઇડ ચેઇન. બરાબર. સાઇડ ચેઇન, આડ શૃંખલા. ગુજરાતીમાં આને શું બોલાય? આડ શૃંખલા. આડ શૃંખલા અલગ અલગ ટાઈપની હોય. એકાદ બે લઈને બતાવું છું ઉદાહરણ, એટલે તમને ખ્યાલ આવી જાય. જુઓ બરાબર. CH3 CH2 CH CH3. તમારી પાસે એક મુખ્ય શૃંખલા અહીં આગળ છે. આ ટોટલ 4 કાર્બન છે. આમાં 4 કાર્બન ટોટલ. 4 કાર્બન એટલે આને શું કહેવાય? બ્યુટ. અને બધામાં સિગ્મા બોન્ડ છે તો બ્યુટેન. હવે હું એક કામ કરું છું, આની અંદર હું અહીંયા આગળ એક લગાડી દઉં CH3. અહીંયા લગાડી દઉં છું CH3. તો આને બોલાય આડ શૃંખલા. આ જે નીચે આવ્યું આને કહેવાય આડ શૃંખલા, સાઇડ ચેઇન. બરાબર. આનું જ નામ શું છે? સાઇડ ચેઇન. હવે આનું નામ આપવું હોય તો સાહેબ કેમ અપાય? આનું નામ આપવું હોય તો કેમ અપાય? ઉપરના ને ઘડીક ભૂલી જાઓ તો આ કોની જેવું દેખાય છે? CH4 જેવું. CH4 માંથી એક હાઇડ્રોજન કાઢી નાખો એટલે આને બોલાય આલ્કાઇલ. આલ્કાઇલ યાદ છે? આપણે એવું શીખ્યા હતા. આલ્કેન માંથી એક હાઇડ્રોજન દૂર કરો એટલે આલ્કાઇલ. આને છે એ શું બોલાય? મિથાઇલ. શું કહેવાય? મિથાઇલ. ક્યાં હાજર છે? તો કે કાર્બનના નંબર કરો 1 2 3 4. ઓછો નંબર કઈ રીતે મળે? લેફ્ટ ટુ રાઈટ જઈએ તો આને બોલાય 2 મિથાઇલ. આનું નામ શું થાય? 2 મિથાઇલ બ્યુટેન. નામને આખાને તમે ભાગ પાડી પાડીને વિચારજો. જો 2 મિથાઇલ. બરાબર છે. બ્યુટ એન. આ બ્યુટ એટલે વર્ડ રૂટ. વર્ડ રૂટ એટલે મૂળ નામ. નામની પાછળ શું આવ્યું? એન. ક્યાંય ડબલ બોન્ડ નથી. નામની પહેલા શું આવ્યું? મિથાઇલ. મિથાઇલ એટલે શું? સાઇડ ચેઇન. બરાબર. તો નામને આવી રીતે આપણે તોડી તોડીને વિચારતા હોઈએ. સાઇડ ચેઇન એટલે અહીંયા તો ગમે હોય, મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ જે રાખવા હોય રાખી શકાય. બરાબર. ક્લિયર છે? ચલો તો પેલું અહીંયા આગળ આવશે કયું? તો કે સાઇડ ચેઇન. સાઇડ ચેઇન એટલે બીજું કાંઈ નહીં. આની અંદર એક પ્રકારના કયા સમૂહો હોય? આલ્કાઇલ. જનરલી આલ્કાઇલ સમૂહો હોય. મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ આવી રીતે. આમાંય બીજી અલગ અલગ કેટેગરીઓ બધી છે પણ એ આપણે એને જનરલ બોલાય સાઇડ ચેઇન જ. તો વી હેવ સાઇડ ચેઇન. બીજું અહીંયા આગળ છે આવશે જુનિયર ફંક્શનલ ગ્રુપ. સિનિયર ની જુનિયર. જુનિયર. બરાબર. જુનિયર એટલે કેવા કહેવાય? જુનિયર એટલે જે નાના હોય. બરાબર છે. જુનિયર એટલે નાના હોય. જુનિયર ને સમજાવું છું, ધ્યાન આપો. ચલો, જુનિયર એટલે શું સમજાવું છું. અહીંયા આગળ CH3
CH2 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 CH3 છે અને અહીંયા આગળ OH છે. OH એટલે આલ્કોહોલ. કેટલા કાર્બન છે સાહેબ? આની અંદર કાર્બન કેટલા છે? 1 2 3 4 અને 5. 5 કાર્બન એટલે આને કહેવાય પેન્ટેનોલ. અને શું નામ અપાય? પેન્ટેનોલ. અચ્છા, પેલા 5 કાર્બન એટલે આમ લખો, આપણે તો ભાગ પાડીને જ લખીએ છીએ અત્યારે. પેન્ટેન, બરાબર, પેન્ટેન. ટોટલ 5 કાર્બન. એમાં અહીંયા 1 2 3 4 અને 5, 2 નંબર ઉપર OH છે એટલે પેન્ટેન 2. અને નામની પાછળ શું આવે? ઓલ. પ્રત્યય છે જો. ઓલ એટલે અહીંયા આગળ છે એ શું આવી ગયું? પ્રત્યય. પેન્ટેન 2 ઓલ. અત્યારે આ પ્રત્યયની અંદર છે ઓલ એટલે આને કહેવાય પ્રત્યય. અત્યારે પોતે આ જ સિનિયર કહેવાય. પ્રત્યયમાં જે હોય ને સિનિયર કહેવાય. માનો કે હવે આની નાની અંદર આમાં ને આમાં જ હું એવું કરું છું, CH3 CHOH CH2 CH2 અહીંયા કરી નાખું COOH. અહીંયા આગળ મેં શું કરી દીધું? COH. હવે આમાં બે ક્રિયાશીલ સમૂહ છે, એક OH છે ને એક શું છે? COH. હું તમને એવું કહી દઉં છું કે આ COH છે ને એ સિનિયર છે. ધીસ ઇઝ સિનિયર ફંક્શનલ ગ્રુપ. સિનિયર ફંક્શનલ ગ્રુપ. સિનિયર આવી જાય ને એટલે હવે આની સામે આની કોઈ ઇજ્જત નથી. COOH ની સામે આની કોઈ ઇજ્જત નથી. આને છે એ હવે આપણે કહેવાય GFG, જુનિયર ફંક્શનલ ગ્રુપ. આની કરતા કોઈ મોટો આવે ને એટલે આની આબરૂ વહી જાય. હવે આને ઓલ ન બોલાય. હવે આને ઓલ બોલીએ તો એનો આપણે એને બહુ વધારે પડતી રિસ્પેક્ટ આપી એવું કહેવાય. હવે આને ઓલ ની જગ્યાએ હવે આપણે આને બોલશું હાઇડ્રોક્સી. આ નો હોત તો ઓલ, બરાબર છે. પણ જેવો અહીંયા આગળ છે એ કોઈ બીજો સિનિયર ફંક્શનલ ગ્રુપ આવી જાય તો ત્યાં છે એ શું આવી જાય? નામ બદલાઈ જાય. નામ એનું બદલાઈ જાય, બરાબર છે. સિનિયર કોણ છે ને સામે એ જોવું પડે. માન લો કે તો હું, તમે મને આશીષ સર કયો, બરાબર, મને કઈ મારા બાપા આશીષ સર ન કહેતા હોય, એની સામે તો પછી હું શું કહેવાય? જુનિયર ફંક્શનલ ગ્રુપ કહેવાય ને. એટલે ત્યાં મારું નામ અલગ હોય, એ પાછું ન કહેવાય. મિત્ર પાછું મારું નામ કાયમ આ જ થઈ જાય, જુનિયર ફંક્શનલ ગ્રુપમાં જ આવી જાય. બરાબર છે? સમજાણી મારી વાત? જ્યારે કોઈ મોટો ક્રિયાશીલ સમૂહ હાજર હોય ને ત્યારે નાનાનું નામ બદલાઈ જશે. એ પણ આપણે જોશું. એ પણ અલગથી આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે, તો સેકન્ડ છે જુનિયર ફંક્શનલ ગ્રુપ. જુનિયરના પણ આપણે અલગ અલગ નામ જોવાના છે. બોલો. એસએમસી કયું છે એ કેવી રીતે ખબર પડે? કોણ કયું છે એનો આપણે ક્રમ બનાવશું. એનો ક્રમ બનાવશું. જે કોણ જુનિયર છે કોણ સિનિયર છે એની ચર્ચા હજી આપણે નથી કરી. મારો અત્યારે કહેવાનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે કે જુનિયર હોય ત્યારે નામ અલગ હોય, સિનિયર હોય ત્યારે નામ અલગ હોય. બરાબર? તો બે ટાઈપના નેમિંગ થશે. ઓકે. અહીંયા આગળ બીજું આપણે છે એ જોઈએ. એક તો જુનિયર ફંક્શનલ ગ્રુપ, આ વાત કરી, બરાબર છે. JFG, જુનિયર ફંક્શનલ ગ્રુપ. ત્રીજા અમુક એવા છે કે જે કાયમ છે એ જુનિયર ફંક્શનલ ગ્રુપમાં જ રહેશે. કમ્પલસરી જુનિયર, બરાબર છે. કમ્પલસરી હંમેશા છે એ જુનિયર જ રહે. અમુક ક્રિયાશીલ સમૂહને આપણે એવું માની લીધું છે કે એ કમ્પલસરી કોઈ બીજું હોય કે ન હોય એને આપણે જુનિયર માં જ માનવાના, બરાબર છે. એટલે અહીંયા આગળ લખું છું કમ્પલસરી જુનિયર ફંક્શનલ ગ્રુપ. અમુક ફંક્શનલ ગ્રુપ એવા છે કે જે હંમેશા જુનિયર જુનિયર જ રહે. એ કોઈ દી સિનિયર જ ન થાય. નહીં અમુક ઓલા હાઈટમાં બાંઠિયા હોય છે એ કાયમ એટલા ને એટલા જ રહે. એ કોઈ દી સિનિયર જ ન થાય. એમ આમાં અમુક એવા છે કમ્પલસરી કેમાં રહેશે? જુનિયર માં જ રહે આજીવન. મરી જાય ને તો એ 4 ફૂટના ને 4 ફૂટના જ હોય, બરાબર. એ કોઈ દી સિનિયર જ ન થઈ શકે. એવા અમુક અમુક છે. એવાના એક્ઝામ્પલ અમુક આપું છું. કમ્પલસરી જુનિયર ફંક્શનલ ગ્રુપ કોણ છે? ચલો આ અહીંયા જ હું લખી દઉં છું એટલે આગળ આપણે કઈ જોવાનું આવે નહીં, બરાબર છે. કમ્પલસરી ફંક્શનલ જુનિયર ફંક્શનલ ગ્રુપ આવા કયા કયા છે? સૌથી પહેલું તો અહીંયા આગળ બધા હેલો.
હેલોજન્સ, બરાબર છે. હેલોજન જ્યારે આપેલા હોય ત્યારે એ બધા જ કેમાં હશે? જુનિયરમાં. ફોર એક્ઝામ્પલમાં માની લો કે આવી રીતે આમ બહુ મોટી લાંબી ચેન આપીશ ને અહીંયા Cl, તો આને ક્લોરાઇડ ન બોલાય. આ જુનિયર છે, આને બોલશું ક્લોરો, બરાબર છે. આને શું બોલશું? ક્લોરો. નામમાં તમને કોઈ પણ દેખાય, એફ દેખાય તો શું બોલશો? ફ્લોરો. Cl તો એને શું કહેશો? ક્લોરો. Br ની અંદર શું બોલશો? બ્રોમો. I છે તો આને શું કહેશો? આયોડો. ફ્લોરો, ક્લોરો, બ્રોમો, આયોડો. સિમ્પલ આને બોલે હેલો. શું કહેવાય? હેલો. હેલો એટલે હેલો વાળું હેલો નથી, બરાબર છે. આ કયું હેલો છે? હેલોજન વાળું હેલો છે. ક્લોરો, ફ્લોરો, બ્રોમો, આયોડો, બરાબર છે. ક્લોરો, ફ્લોરો, બ્રોમો, આયોડો. આયોડો લખેલું છે હો. બોલવામાં ધ્યાન રાખવાનું. અની જગ્યાએ વ થઈ જાય તો તકલીફ પડે, બરાબર છે. તો આ બધા જુનિયર ને જુનિયર જ રહે, કોઈ હોય કે ન હોય. મેં તમને પહેલું એક્ઝામ્પલ આપ્યું હતું, જો યાદ હોય ને તો. આનું નામ શું હતું? ક્લોરો ઇથેન. ક્લોરો ઇથેન એવું આપણે આને નામ આપ્યું હતું ને, ક્લોરો ઇથેન. તો ક્લોરો એમાં શબ્દનો ઉપયોગ એમ. ચલો બીજા જે છે, જે કાયમ જુનિયર જ રહેવાના, ઈ છે નાઇટ્રો. નાઇટ્રો એટલે આને બતાવે NO2 થી, બરાબર છે. નાઇટ્રો એટલે NO2. આમ છે CH3NO2. બીજા કોઈ હોય કે ન હોય, આને કોઈ દી ઇજ્જત નહીં આપવાની, બરાબર છે. આ ઇજ્જતને લાયક નથી, આને આપણે ઇજ્જત આપશું નહીં. એટલે એ હંમેશા કેવા રહે છે? જુનિયર. નાઇટ્રોમિથેન. નાઇટ્રોમિથેન. નાઇટ્રોઇથેન. નાઇટ્રોપ્રોપેન. ત્રીજું આલ્કોક્સી, બરાબર છે. અથવા તો ત્રીજાની અંદર ઈથર. ઈથર. ચલો આવું હોય CH3O. CH3O આને બોલશું મિથોક્સી. શું બોલશું? મિથોક્સી. મિથાઇલ પ્લસ ઓક્સિજન નો ઓક્સી. મિથોક્સી. આવું આપ્યું છે CH3CH2O. ચલો આનું કોઈક નામ બોલો તો જઈ. સુરત એસ્પાયર. ઉપર મિથોક્સી હોય તો નીચાને શું કહેવાય? ઇથોક્સી. ઇથોક્સી, બરાબર છે. ઇથોક્સી. આને આપણે બોલશું ઇથોક્સી. ઇથોક્સી, બરાબર છે. આને ઇથોક્સી કહેવાય. ચલો આવું છે CH3CH2CH2O. આને કહેશું પ્રોપોક્સી. જુનિયર, બરાબર. આ બધા જુનિયર. ચલો માનો કે અહીંયા આગળ ફિનાઇલ રિંગ હોય અને ઓક્સિજન. ફિનોક્સી. ફિનોક્સી. મિથોક્સી, ઇથોક્સી, પ્રોપોક્સી, બ્યુટોક્સી, એવું બધું. ક્લોરો, ફ્લોરો, બ્રોમો, નાઇટ્રો. આ બધાને છે એ શું બોલાય? તો કે આ બધાને બોલાય કમ્પલસરી જુનિયર ફંક્શનલ ગ્રુપ. એક વધારાનું એક્ઝામ્પલ લખું છું, પણ આપણે કઈ કામનું નથી. આવી રીતે આવે રિંગ ઉપર N2+, આને આપણે બોલશું એઝો. આમ તો આને કઈ લખવાની જરૂર જ નથી, આપણે સિલેબસમાં આવવાનું જ નથી ક્યારેય, તો જરૂર જ નથી, છોડો એને. ચલો બાકી હજી આની સિવાયની છે, બરાબર છે. જુનિયર તો ઘણા બધા હોય ને, જુનિયર ઘણા બધા હોય. એટલે કમ્પલસરી જુનિયર ફંક્શનલ ગ્રુપમાં આપણે અત્યારે જે નામ શીખવા છે એની અંદર આટલા 3 ઇનફ છે. આની સિવાય તો નાઇટ્રોસો છે, બરાબર છે. પછી મેં તમને અત્યારે કીધું એમ એઝો વાળા અમુક કમ્પાઉન્ડ છે. આ બધા જુનિયરમાં જ આવે કમ્પલસરી. તો ઓલ ઓવર આપણે એક અહીંયા આગળ ફ્લો શીટ બનાવ્યું આખું. કોઈ પણ નેમ જે છે, કોઈ પણ IUPAC નેમ, એ IUPAC નેમને આપણે મૂળ કેટલી રીતે આપણે છે અલગ અલગ રીતે જોઈએ છીએ. આને આપણે છે એ તમે કમ્પેરિઝન કરો તો મુખ્ય પ્રાથમિક, પછી વર્ડ રૂટ એટલે કે
પ્રિફિક્સ, વર્ડ રૂટ અને સફિક્સ. સફિક્સ અને પ્રિફિક્સમાં બેમાં 2 ડિગ્રી 1 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી બેમાં. વર્ડ રૂટ તમને કાર્બનની સંખ્યા કે અહીંયાથી તમને સંતૃપ્ત સંતૃપ્તિ ખબર પડે. અહીંયા આગળ તમને ખબર પડશે મુખ્ય ક્રિયાશીલ સમૂહ. બરાબર, કયા છે એ જે ધીમે ધીમે આવડશે, એક સાથે કઈ ન આવડે. કારણ કે પેલા તો આપણે આલ્કેન શીખવાના છીએ, પછી આલ્કીન, પછી અલ્કાઇન, એવી રીતે. ચલો આની અંદર 1 ડિગ્રીમાં ચક્રીય છે કે મુક્ત શૃંખલા એ ખબર પડે. અને 2 ડિગ્રી પૂર્વકમાં સાઇડ ચેઇન જુનિયર અને કમ્પલસરી જુનિયર ફંક્શનલ ગ્રુપ. ઓકે, સારું. એકાદા બે નેમિંગ છે અહીંયા આગળ લઈને બતાવું છું, એટલે ધીમે ધીમે તમને આઈડિયા આવતો થાય. ચાલો ત્યારે અમુક અમુક હું અહીંયા આગળ પ્રેક્ટિસ માટે થઈને અત્યારે જોઈએ આપણે. થોડો ઘણો પ્રયત્ન કરશું. ચલો અહીંયા આગળ આપણે રાખશું સ્ટ્રક્ચર. આ આવશે 2 ડિગ્રી પૂર્વક. અહીંયા આગળ આવશે 1 ડિગ્રી પૂર્વક. અહીંયા આગળ છે એ શું આવશે? વર્ડ રૂટ, મુખ્ય નામ વર્ડ રૂટ. અચ્છા, અહીંયા આગળ 1 ડિગ્રી પ્રત્યય. અહીંયા 2 ડિગ્રી પ્રત્યય. અને અહીંયા આગળ આયુપી એક નામ. એમ થોડા ઘણા સમજવાના પ્રયત્ન કરશું એટલે તમને લોકોને આઈડિયા આવતો થાય શું આપણે કહેવા માંગીએ છીએ. ધીમે ધીમે આપણે એક સાથે કોઈ એવી ઉતાવળ નથી આપણે. ચલો સૌથી પહેલું તો છે CH3 CH2 CH3. આનું આપણે નામ આપ્યું છે. કેટલા કાર્બન એટમ છે? 3. તો વર્ડ રૂટ આની અંદર શું લખશું? પ્રોપ. અચ્છા, આમાં ચક્ર છે? નહીં, ચક્ર નથી તો આ લખવાની જરૂર નથી. કોઈ જુનિયર દેખાય છે આગળના ઓલામાંથી? તો કે નહીં, તો આની લખવાની જરૂર નથી. અચ્છા, આમાં બધા કયા બોન્ડ છે? સિંગલ. તો સિંગલ છે તો એને શું લગાડશું પ્રત્યયમાં? એન. બેને જોઈન્ટ કરી દો. ક્રિયાશીલ સમૂહ તો બીજા કોઈ નથી. આનું નામ થશે પ્રોપેન. પ્રોપેન. CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો આવી રીતે લખ્યું છે. આમાં 3 કાર્બન એટલે ફરીથી કેટલા આવશે? પ્રોપ. ચક્ર નથી, નહીં આવે. કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, આ નહીં આવે. પણ હવે આમાં ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ હોય તો શું આવે? ઇન. અહીંયા આગળ નામ બનશે પ્રોપીન. ચક્ર આવ્યું. હવે ટોટલ કેટલા કાર્બન? 1 2 3 અને 4. 4 કાર્બન એટલે શું કહું? બોલો. બ્યુટ. 4 કાર્બન એટલે શું કહું? બ્યુટ. અચ્છા, હવે તમે જોવો આમાં ચક્ર છે એટલે મારે અહીંયા આગળ શબ્દનો ઉપયોગ શું કરવો પડશે? બ્યુટ નથી પણ સાયક્લોબ્યુટ છે. કેવું છે? સાયક્લોબ્યુટ. ક્રિયાશીલ સમૂહ કોઈ છે? તો કે નથી. ઓલા જુનિયર બાઠિયા એ કોઈ નથી. 1 ડિગ્રીમાં ડબલ બોન્ડ અંદર છે તો અહીંયા શું લખશું? ઇન. સિનિયરમાં કાર્બોક્સિલિક એસિડ ને એવું તો કોઈ અહીંયા આગળ નથી દેખાતું એટલે આ નહીં આવે. આખાનું નામ થઈ ગયું સાયક્લોબ્યુટીન. 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 ધીમે ધીમે છે આપણને આઈડિયા ડેવલપ થતો થાય છે. તમારામાંથી બનાવો.
ચલો, ઈડર સેન્ટર, ઈડર. ચલો, પેલા આમાં કેટલા કાર્બન દેખાય છે? અહીંયા આગળ 8 કાર્બન છે. 8 કાર્બન માટે વર્ડ રૂટ શું આવશે? ઓક્ટ. અચ્છા, ચક્ર છે તો કે આ છે ચક્ર, એટલે અહીંયા આગળ શબ્દ શું આવશે? સાયકલો. અચ્છા, ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ? ટ્રિપલ બોન્ડ, તો શું આવશે? આઈન. આઈન. ક્રિયાશીલ સમૂહ જુનિયર કોઈ પણ નથી, આમાં પણ નથી, તો આને બોલશું સાયક્લો ઓક્ટાઇન. બરાબર છે, સાયક્લો ઓક્ટાઇન. સાયક્લો ઓક્ટાઇન. ઓકે, આવું આપણે આને બોલશું. ચલો, હજી તમને પ્રેક્ટિસ માટે આપું છું. ધીમે ધીમે હું પણ અહીંયા આગળ તમને આપણી એક સિક્વન્સ હવે બનતી જાય છે. બરાબર, જે સિક્વન્સમાં આપણે જઈએ છીએ એનો પ્રોપર આઈડિયા આપણને આવતો જશે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે એકદમ પરફેક્ટ ખબર પડી જશે. ચલો, પહેલા તમે નામ બનાવી લો, પછી હું પૂછું છું. ચલો, તમે લોકો આ કરી લીધું હશે. પાલનપુર સેન્ટર. તમે લોકો છે આનું નામ કહેશો, 5 વાળાનું. 5th નું નામ તમે કહેશો, પાલનપુર સેન્ટર. બ્રોમો. પછી ઓકે. ચલો, આમાં પહેલા તો 2 ડિગ્રીમાં પૂર્વગની અંદર આવશે. અહીંયા આગળ શું નામ છે? બ્રોમો. આ તો નહીં આવે. અહીંયા આગળ આવશે ઈથ. સિંગલ બોન્ડ જ છે બધા, તો શું લખવું જોઈએ? એન. નામ થઈ ગયું બ્રોમો ઇથેન. બ્રોમો ઇથેન. ચલો, એની પછી જ્ઞાનવોલી. જ્ઞાનવોલી સેન્ટર. અહીંયા આગળ આયોડો. પછી સાયક્લો. કેટલા કાર્બન? પ્રોપ. પછી ઓકે, આનું નામ થઈ જશે આયોડો સાયક્લો પ્રોપેન. બરાબર છે, આયોડો સાયક્લો પ્રોપેન. ચલો, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર સેન્ટર. સુરેન્દ્રનગર સેન્ટર. हाँ सर 7 નંબરનું નામ? मिथॉक्सी મિથોક્સી. साइक्लो પછી સાયક્લો. एफ
નહીં, 6 કાર્બન એટલે હેક્સ. હેપ્ટ નો થાય, હેક્સ થાય. 6 કાર્બન એટલે હેક્સ. ક્યાંય ડબલ બોન્ડ અંદર નથી એટલે એન. તો આનું નામ થઈ જશે મિથોક્સી સાયક્લોહેક્ઝેન. મિથોક્સી સાયક્લોહેક્ઝેન. ઓકે, આ વાળું 8 નંબરનું બહુ સહેલું છે એટલે એને હું કહેતો જ નથી, ડાયરેક્ટ ખબર પડે આ પેન્ટેન છે. 5 કાર્બન એટલે પેન્ટેન હોય. હવે એક બે એક્ઝામ્પલ થોડાક અલગ લઈને તમને બતાવું છું, જેમાં 2 ડિગ્રી પ્રત્યય આપે ને પછી તમને પાછા એક્ઝામ્પલ આપું છું લખવા. ઓકે, ચલો તો ધ્યાન આપો. ડબલ બોન્ડ આવેલા હોય ને, ડબલ બોન્ડ આમાં તમે જુઓ ને તો ડબલ બોન્ડ છે ને ગમે એટલું કરો, ડબલ બોન્ડ છે ઈ આમ લખેલું હોય. 1 આપણે આવી રીતે છે ઈ લખીએ. જો અહીં આગળ છે એ 1 2 ને 3, ટોટલ કેટલા કાર્બન એટમ્સ છે અહીં આગળ? તો કે 3, 1 2 3. હવે ડબલ બોન્ડ તમે ગમે એટલું કરો, 1 અને 2 ની વચ્ચે જ રહે. 1 અને 2 ની વચ્ચે જ રહે, કા સાઈડ રહે કા સાઈડ રહે. બરાબર છે? ગમે એટલું તમે કરશો ડબલ બોન્ડ લેફ્ટ કા રાઈટ બે માંથી એક જગ્યાએ છે. આમ નો લખવું હોય બીજું તમે શું લખી શકો બોલો? CH2 ડબલ બોન્ડ CH CH3. તમારે ડબલ બોન્ડ ને છે ને ઓછો નંબર મળે ને એવી રીતે નેમિંગ કરાય. ડબલ બોન્ડ ને હવે નંબર આપવા પડશે. આમાં તો ઠીક છે, ગમે ત્યાંથી કરો. અહીંયા 1 એટલે અહીંયા જ આવે, અહીંયા જ આવે. 4 કાર્બન હોય ને તો હવે તકલીફ થાય. 4 કાર્બન એટલે CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો એક આમ આપ્યું છે, એક આવી રીતે લખું છું CH3 CH ડબલ બોન્ડ CH CH3. આ સમજવાનો પ્રયત્ન કરજો. અહીં આગળથી નંબરિંગ ન કરાય 1 2 ને 3, તો આમાં ડબલ બોન્ડ ને 3 નંબર મળે નહીં. ઓછો નંબર મળે ને એમ કરવાનું. બરાબર, ઓછો નંબર મળે એવું કરવાનું. ક્યાંથી નંબરિંગ કરશું? લેફ્ટ ટુ રાઈટ. 1 ઉપર જ છે ડબલ બોન્ડ, 1 2 3 અને 4. અચ્છા, આમાં નંબરિંગ કરો તો 1 2 3 4, ડબલ બોન્ડ ક્યાં છે બોલો? 2 ઉપર. અહીંથી કરવા જાઓ નંબરિંગ તો અહીં આગળ 2 ઉપર જ છે. આમાં ગમે એમ કરો, આમાં કોઈ ફેર નથી પડતો. આમાં કોઈ જ ફેર નહીં પડે. ગમે ત્યાંથી નંબરિંગ કરશો કોઈ ફેર નહીં. આમાં ફેર પડી જાય. હવે આઈ બ્યુટીન છે ને આઈ બ્યુટીન જ છે, પણ આમાં 1 નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ છે અને આમાં ડબલ બોન્ડ ક્યાં છે? 2 ઉપર. તો આનું આપણે નામ બનાવવું હોય તો શું બનાવશું બોલો? પેલા તો બ્યુટ, પછી લખવાનું કયા નંબર ઉપર છે એ નંબર 1, અને હવે છેલ્લે શું આવશે? ઇન. ઇન તો પ્રત્યય છે, ડબલ બોન્ડ આવ્યો એટલે. you will also assign the location where this double bond placed. ડબલ બોન્ડ ક્યાં મૂક્યો એનું લોકેશન બતાવવાનું તમારે ઇન લખતા પહેલા. બરાબર છે? ચલો આની અંદર જો 4 કાર્બન એટલે શું છે? તો કે સાહેબ બ્યુટ. પણ કઈ જગ્યાએ ડબલ બોન્ડ? તો કે સેકન્ડ કાર્બન ઉપર, તો બ્યુટ 2 ઇન. ક્લિયર છે? ડબલ બોન્ડ ક્યાં મૂકવાનો એ તમને ક્લિયર? પોઝિશન ઓફ ધ ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ એવા કાર્બન ઉપર મૂકો કે જેને ઓછામાં ઓછો નંબર મળે. બરાબર છે? લિસ્ટ કાઉન્ટ થવું જોઈએ, પેલા આમ મળી જવું જોઈએ, ઓછામાં ઓછો નંબર મળવો જોઈએ. હજી એક એક્ઝામ્પલ લઈને બતાવું છું. ચલો આવું આપ્યું છે આવી રીતે. અહીંયા આવું આપેલું છે આપણને. એક અહીંયા ડબલ બોન્ડ છે અને એકમાં અહીંયા ડબલ બોન્ડ છે. શું કરશું? આને ટોટલ 5 કાર્બન છે, અહીંયા જ ડબલ બોન્ડ છે 1 2 3 4 અને 5. શું કહેશો આને? 5 એટલે પેન્ટ, પણ 1 ઉપર છે એટલે ઇન. પેન્ટ 1 ઇન. ચલો આની અંદર મારે કેવું હોય તો કે સાહેબ પેન્ટ પછી 1 અને 2 ઉપર છે, જો 2 ઇન, પેન્ટ 1 ઇન, પેન્ટ 2 ઇન. આવી રીતે. ચલો ભાઈ આમ આપેલું છે મને. થોડુંક થોડુંક હું તમારું લેવલ હવે વધારતો જાઉં છું. OH. OH ને કહેવાય ઓલ. OH ને કહીએ ઓલ. ઓછો નંબર મળે એમ કરવાનું. અહીંથી જાવ તો 1 2 3 4, અહીંથી જાવ તો 1 અને 2, તો આ 1 2 3 4 5.
અચ્છા, અહીંયા આગળ 2 ઉપર OH છે, 2 ઉપર, અને 2 ઉપર OH છે એટલે આને આપણે છે ઈ નામ આપવું હોય તો પેલા તો 5 કાર્બન એટલે પેન્ટ. બધા સિંગલ બોન્ડ જ છે, બરાબર છે. એટલે આને આપણે કહીશું પેન્ટેન, બરાબર છે. પેન્ટેન. પછી લાસ્ટ ની અંદર 2 અને છેલ્લે આવશે ઓલ. પેન્ટેન ટુ ઓલ, આવી રીતે. પેન્ટેન ટુ ઓલ. ચલો, આમ આપેલું છે. અહીંયા આગળ Cl છે. ગમે ત્યાંથી નંબરિંગ કરો, 1 2 3 જ મળે છે. 1 2 3 4 5. 3 ઉપર શું છે? ક્લોરીન, પણ એને તો શું બોલાય? ક્લોરો. 3 ક્લોરો. ટોટલ 5 કાર્બન એટલે પેન્ટેન. ટોટલ કેટલા છે? 5. શું બોલશું? પેન્ટેન. આવી રીતે. આ ટાઈપના એક્ઝામ્પલ હવે તમને આપું છું, તમારે મને આન્સર કહેવાના છે. અમુક મેં તમને અહીં આગળ દેખાડી દીધા, હવે તમે લોકો મને આન્સર કહેશો. ત્યારે શું પણ આ લોહી પી જાય તો શું કરવું? જે નંબર પહોંચ્યા હોય મને ખબર નથી, 9 નંબર હશે કદાચ. બનાવો. હાલો સર, હા, એક કાર બે ડબલ વોટ આપ્યા તો શું કરવાનું? એને હજી વાર છે, હજી મેં નથી શીખવાડ્યું.
ચલો થઈ જાય એટલે કહેજો. ચલો પેલું છે, પેલાનો આન્સર છે એ આપણને આપશે લુણાવાડા સેન્ટર. લુણાવાડા. પેલા તો અહીંયા આગળ છે એ તમારે શું આવવું જોશે બોલો? એક કરતા વધારે ક્લોરીન ઉપર પોસિબિલિટી છે. આ 1 2 3 અને 4. અહીંયા આગળ આવશે 1 ક્લોરો. 1 ક્લોરો. બરાબર છે. ચક્રીય તો નથી એટલે એને કઈ લખવાની જરૂર નથી. ટોટલ 4 કાર્બન છે એટલે આની અંદર બ્યુટ છે. ડબલ બોન્ડ ક્યાંય છે નહીં એટલે એન. નામ થઈ ગયું 1 ક્લોરો બ્યુટેન. મોરબી સેન્ટર. સેકન્ડ નું નામ બોલો. મોરબી સેન્ટર. સેકન્ડ નું નામ બોલો. 2 ઉપર બીઆર દેખાય છે અહીંયા આગળ. બરાબર છે. 2 ઉપર 2 બ્રોમો. પછી 4 કાર્બન છે અહીંયા આગળ 1 2 3 અને 4. એટલે બ્યુટ જ આવશે અને ડબલ બોન્ડ છે એની અંદર એટલે એન. નામ થઈ ગયું 2 બ્રોમો બ્યુટેન. હરિયા, રાજકોટ અને સોરી જામનગર. જામનગર. હેક્સ અહીંયા આગળ હેક્સ. નહીં 2 ડિગ્રી પૂર્વમાં કાંઈ નહીં. અહીંયા કઈ નંબર કેવું કઈ નહીં. એક્સ નહીં આવે સર. ચલો જો અહીંયા 1 આ 2 ને 3 ત્રણ ઉપર બોન્ડ છે અહીંયા આગળ. 3 ઉપર બોન્ડ છે એટલે આને લખવું પડે 3 હેક્સ. બરાબર છે. અથવા તો અહીંયા ન લખો તોય ચાલશે. આને પેલા હેક્સ. પણ 3 નંબર ઉપર બોન્ડ છે એ યાદ રાખશો. વર્ડ અને અહીંયા આગળ તો આપણે છે એ કાંઈ નહીં આવશે. ક્યાં વયું ગયું? અહીંયા આગળ તો કાંઈ નહીં આવે. વર્ડ રૂટમાં શું આવશે? હેગ્સ. ચલો પછી પ્રત્યયમાં શું આવશે બોલો? ઇન બરાબર છે. ઇન ખરી પણ ક્યાં હાજર છે? 3 ઉપર. એટલે નામ આઈયુપીએસી નામ હેક્સ 3 ઇન. હેગ્સ 3 ઇન. હેગ્સ 3 ઇન. આવી રીતે. ઓકે. નંબર આવતો હોય અને નામ આવતું હોય એની વચ્ચે ડેશ લખવો ફરજિયાત છે. નંબર એટલે ન્યુમેરિકલ વેલ્યુ અને પેલામાં છે એ લેટર્સ આવે. બરાબર છે. અક્ષરો અને નંબરો એની વચ્ચે છે એ ડેશ લખવો કમ્પલસરી છે એટલે હું બધામાં અહીંયા ડેશ લખું જ છું. ચલો છેલ્લા વાળું અહીંયા આગળ છે એ આપણે કોઈ કયા સેન્ટર ને છે એ પૂછી લઈએ. નડિયાદ સેન્ટર છે. નડિયાદ. નડિયાદ. પેન્ટેનોલ. પેન્ટેનોલ પણ હજી થોડુંક આમાં રહી જાય છે. આમાં કાંક બાકી છે. 5 કાર્બન છે એટલે આને શું કહેશું? પેન્ટ. પ્રત્યયની અંદર છે એ શું આવશે? એન. આને કહેવાય આલ્કોહોલ ને ઓલ. પણ કેટલામાં નંબર ઉપર છે? ગમે ત્યાંથી કરો. 1 2 અને 3 ઉપર છે જો. તો અહીંયા આગળ 3 ઓલ. આખું નામ છે બનાવો તો શું બનશે? પેન્ટેન. પેન્ટેન પછી 3 અને પછી આવશે ઓલ. પેન્ટેન 3 ઓલ. આ બે અહીંયા આગળ નહીં આવે. આ બે અહીંયા આગળ નથી આવતા. તો આવી રીતે છે આપણે અહીંયા આગળ નેમિંગ ને એવું કરી દીધું. આ નેમિંગ હજી આપણી આ શરૂઆત છે. આપણે એક એવી પોઝિશન ઉપર તો અત્યારે આપણે આવ્યા કે આપણને 1 ડિગ્રી રૂટ વર્ડ રૂટ કોને કહેવાય, પ્રત્યય શું છે, પૂર્વક શું છે એ આપણને થોડો ઘણો તો આપણને આઈડિયા આવી ગયો છે. હવે આપણે
સ્પેશિયલ આઈયુપીએસસી ઉપર છે એ જવાનું છે. આજે મેં તમને બધાના પરિચય કરાવ્યા કે 1 ડિગ્રી સફિક્સ શું છે, બરાબર છે, નામને કેવી રીતે અલગ અલગ પાર્ટમાં તોડીને જોવાનું છે, એ બધું તમને શીખવાડ્યું. આની પછીના લેક્ચરની અંદર જ્યારે આપણે મળવાના છીએ ને ત્યારે આપણે સ્ટાર્ટ કરવાના છીએ પહેલા તો મેઇન ચેઇન ગોતતા, બરાબર છે, પેરેન્ટ કાર્બન ચેઇન કેવી રીતે ગોતાય. મારે તમને આલ્કેનના નેમિંગ કરાવવાના છે, પછી આલ્કિનના, પછી અલ્કાઇનના, પછી કોઈ ક્રિયાશીલ સમૂહ આવે એના, બરાબર છે. તો એક પછી એક આપણે ધીમે ધીમે પોઈન્ટ્સ ક્લિયર કરતા જશું, બરાબર. ચલો, આમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી લો. આજે આપણે જે કાંઈ શીખ્યા એમાં કોઈને ડાઉટ હોય તો તમે પૂછી લો. ઓકે, સારું. અમુક સ્ટ્રક્ચર છે હું ડ્રો કરું છું, જસ્ટ ટ્રાય બાય યોર સેલ્ફ. ખાલી તમે તમારી રીતે છે એ ટ્રાય કરજો. હોમવર્કમાં અમુક તમને સ્ટ્રક્ચર આપું છું. ચલો, તમારું માઇક અનમ્યુટ કરી દો. તમે જે વાતો કરો છો એ મને સંભળાય છે. આટલાના છે એ તમે પ્રયત્ન કરીને લેતા આવજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આમાં ક્યાંય તમને ડાઉટ હોય તો મને પેલા કહી દેજો, એટલે આ જોઈ લેશું અને પછી આપણે આલ્કેનના નામ શરૂ કરવાના છે. આલ્કેન, પછી આલ્કીન, આલ્કાઇન અને પછી ક્રિયાશીલ સમૂહ. ઓકે, પેલા લખાઈ જાય એટલે કયો. હોય તો કાંઈ નહીં. અંદર ઇલેક્ટ્રોન કેટલા થાય છે? અંદર કોઈ પણ રિંગ હોવી જોઈએ અને આ રિંગની અંદર 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ. રિંગ અને રિંગની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન થાય એને આપણે કહીશું એરોમેટિક, બરાબર છે. અત્યારે આપણે ખાલી એટલું જ જોવાનું છે, બીજું આમાં કઈ નવું નથી શીખવાનું એરોમેટિકમાં. ચલો, એટલું રાખી દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બરાબર. કરીએ. બોલો. હા, તમે જે હોમવર્ક આપ્યું હતું એમાં કાર્બન સાથે એસએચ જોડાયેલું છે, તો તે ક્રિયાશીલમાં આવશે? કાર્બનની સાથે સલ્ફર છે. હા, તો આવે સલ્ફર ને. અને ક્લોરીન. હા હા, સલ્ફર હોય તો એ ક્રિયાશીલ સમૂહમાં આવે. તો કયો આવશે? એટલે સલ્ફરને ગણવાનો, ક્રિયાશીલ સમૂહ ગણવાનો. ઓકે. ઓકે, ચલો.